સુરતમાં યુવાઓને એઆઈ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરાયું. હાલ ટેકનોલોજીના યુગમાં એઆઈ મહત્વનો ભાગ બની રહ્યું છે. એઆઈ બાબતે વિદ્યાર્થીઓને તેનો યોગ્ય ઉપયોગ કરી પોતાની કારકિર્દી ઘડી શકે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં ધ વર્લ્ડ ગ્રેડ દ્વારા ઓન ટ્રેક એજ્યુકેશનના સહયોગથી એઆઈને લઈ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં ધ ગ્લોબલ લોન્ચપેડ ફ્રોમ સુરત ટુ ધ વર્લ્ડ સેમિનારનું આયોજન કરાયું. સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રિજન્ટા ધ વર્લ્ડમાં યોજાયેલા આ સેમિનારમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં ખાસ કરીને ધોરણ 12ના વિદ્યાર્થીઓ, ડિપ્લોમા ધારકો, ધોરણ 12 પાસ આઉટ્સ અને તેમના માતા પિતાઓ માટે આ સેમિનાર રાખવામાં આવ્યો હતો. તેમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણના વ્યવહારુ માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું મુખ્ય આકર્ષણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એસેન્શિયલ્સ ફ્રોમ અન્ડરસ્ટેન્ડિંગ ટુ ઇમ્પ્લિમેન્ટેશન વિષય પર યોજાયેલ પ્રમાણિત વર્કશોપ હતું, જેને યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ ઇન્ડિયાના ડોક્ટર કિરણ ત્રિવેદીએ સંચાલિત કર્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વિવિધ ઉદ્યોગોમાં એઆઈના વધતા પ્રભાવ અને ભવિષ્યના કારકિર્દી માટે જરૂરી કુશળતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. યુઓડબ્લ્યુ ઇન્ડિયા ગિફ્ટ સિટી કેમ્પસના ડિરેક્ટર નિમય કલ્યાણીએ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાઓને વૈશ્વિક શિક્ષણ મોડેલમાં થઈ રહેલા બદલાવ અને વધુ સારા રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ સાથે आंतरराष्ट्रीय तकों विषय मार्गदर्शन आप्યું હતું. जी, मेरा नाम अमित है। मैं वर्ल्ड ग्रैड का मैनेजिंग डायरेक्टर और को-फाउंडर हूँ। आज हमने यहाँ सूरत में एक एआई पे सेमिनार रखा है, वर्कशॉप रखी है कि जो बच्चे अपना अभी 12वीं पास करे हैं उनको एक थोड़ा आइडिया लगे कि एआई में क्या पॉसिबिलिटीज़ हैं, क्या स्किल्स हैं जो उनको लग सकती हैं, जो उनको लाइफ में काम आएंगी। किस तरह बच्चों को किस तरह का यहाँ पे मार्गदर्शन दिया गया? जी, तो हम यहाँ पे बच्चों से एआई के बारे में तो बता ही रहे हैं, बट हम उनको ये भी बता रहे हैं कि वर्ल्ड ग्रैड क्या है। वर्ल्ड ग्रैड एक यूनिक किस्म का प्रोग्राम है जहाँ पे बच्चे जो बाहर की यूनिवर्सिटी में अपनी डिग्री लेना चाहते हैं वो अपनी डिग्री का पहला साल या पहले 2 साल इंडिया में ही कर सकते हैं। इनफैक्ट सूरत में हमारा सेंटर है, हमारा फर्स्ट सेंटर हमने सूरत में खोला है। वो अपने सूरत के सेंटर में जाके अपने इंटरनेशनल डिग्री का फर्स्ट ईयर या फर्स्ट 2 ईयर्स करके फिर वो बाहर जाके अपनी डिग्री कंप्लीट कर सकते हैं। तो आप एक तरीके से सोचिए, स्टार्ट इन सूरत एंड कंप्लीट ग्लोबली एंड ऑल्सो देन गेट अ जॉब इन द ओवरसीज मार्केट। आपको पूरा पोस्ट स्टडी वर्क वीज़ा मिलता है वहाँ पे। जिस तरह से एआई अभी अच्छा भी है और थोड़ा बुरा भी है, तो क्या बोलेंगे? जी देखिए, एआई ऐसा है कि कोई भी चीज़, कोई भी औजार हो, इंसान उसका सही भी इस्तेमाल करता है और गलत भी करता है। जो सबसे इम्पॉर्टेंट चीज़ है ये जानना कि उसका बेस्ट इस्तेमाल कैसे करना चाहिए। तो एआई भी बिल्कुल वैसे ही, हर चीज़ दो धारी तलवार होती है। तो एआई में जो हमारा मकसद है वो बच्चों को ये दिखाना है कि एआई का कैसे पॉजिटिव यूज़ करके दुनिया आगे बढ़ रही है। तो जो वर्कशॉप में बच्चों को ऐसे एग्जाम्पल्स दिखाए जा रहे हैं जहाँ पे एआई को यूज़ करके लोगों ने ऐसी चीज़ें क्रिएट की हैं जो पहले मुश्किल होती थी करना, अब उसको कैसे आसानी से एआई के थ्रू किया जा सकता है। Hello, hi, I'm Mamta Jani, owner of On Track Education, Surat. કઈ રીતે આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને કઈ રીતે એઆઈ બાબતે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું? સો આજનું જે સેમિનાર અમે સ્પેશિયલી આજના યંગ જનરેશન માટે રાખેલું છે એ પ્રોફેસર કિરણ ત્રિવેદી, હુ ઇઝ હિમસેલ્ફ અ રિનોન્ડ ફેકલ્ટી ઇન ધ field of AI and is himself a faculty at University of Wollongong India campus અને એમણે ઘણી બધી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝમાં પણ લેક્ચર્સ ને ટોક્સ આપેલા છે. એ સ્પેશિયલી આજે સુરતમાં આવેલા હતા to do a free workshop for our Surtis to know a little bit more about artificial intelligence, જેના બાબતમાં બધા બહુ જ બધી વાતો કરી રહ્યા છે આજકાલ. જે પ્રકારે એઆઈ અત્યારે સમગ્ર દેશમાં જાણીતું બની રહ્યું છે, એઆઈ નો ઉપયોગ જે છે સારી રીતે પણ કરવામાં આવે છે, ખરાબ રીતે પણ કરવામાં આવે છે, એ બાબતે સો યસ, કોઈ પણ વસ્તુ તમે ફોર દેટ મેટર ચોકલેટ્સ પણ બહુ વધારે ખાઈ લો તો તમને ડાયાબિટીસ થઈ જાય. સો એવરીથિંગ હેઝ ઇટ્સ પ્લસીસ એન્ડ માઇનસીસ. સો એઆઈનું સારી રીતે આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ એન્ડ મેક ઇટ વન ઓફ ધ પેન વિથ વિચ વી કેન રાઇટ આર સ્ક્રિપ્ટ. દેટ ઇઝ વોટ વી વોન્ટ ધ કિડ્સ ઓફ ટુડેઝ ટુ બી અવેર અબાઉટ કે એઆઈ તમને રિપ્લેસ નથી કરી દેવાનું. એ અગર પેન્સિલ તમે લઈ લીધી છે તો તમે તમારું ઇતિહાસ જાતે રચી શકો છો. જે પ્રકારે હાલ અત્યારની યંગ જનરેશન છે સૌથી વધારે એઆઈ નો ઉપયોગ કરી રહી છે,
તો એ લોકોને એવા પોઈન્ટ કયા છે કે જેના થ્રુ એ લોકો એઆઈ સારો ઉપયોગ નથી કરતા? સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો તમારે એને યુ હેવ ટુ લર્ન ફર્સ્ટ ઓફ ઓલ હાઉ ટુ તમને જ્યાર સુધી જે વસ્તુનું નોલેજ છે ચોપડી જ નહીં વાંચી હશે એના બાબતમાં તમે કેવી રીતે કંઈ પણ કરી શકો છો. સો બેસિકલી વોટ આઈ એમ ટેલિંગ સ્ટુડન્ટ્સ ઇઝ ટુ ટેક એઝ મેની એઝ વર્કશોપ્સ લાઇક ધીસ જે આજે અમે અહીંયા રાખેલું છે જેમાં સ્ટુડન્ટ્સ નહીં નોટ ઓનલી સુરત પણ બહારથી પણ આવેલા છે. દેર આર અબાઉટ 50 સ્ટુડન્ટ્સ અને બધા મળીને 150 પેરેન્ટ્સ ને સ્ટુડન્ટ્સ બધા ભેગા થયા છે અને વી હેવ ટ્રાય ટુ ડુ ધીસ વર્કશોપ ફોર ધેમ ઓવર યર. આ વર્કશોપ અમે ઓનટ્રાક એજ્યુકેશને સ્પેશિયલી ઓર્ગેનાઇઝ કર્યું છે ઇન એસોસિએશન વિથ ધ વર્લ્ડ ગ્રાડ. આ અમારું સેન્ટર જે છે તે વર્લ્ડ ગ્રાડનું ઇન્ડિયાનું ફર્સ્ટ સેન્ટર છે જે પીપલોદ કારગિલ ચોક પાસે અમે ઓનટ્રાક એજ્યુકેશનમાં ખોલેલું છે જ્યાં સ્ટુડન્ટ્સ એમનું ફર્સ્ટ યર ભણી શકે છે. અને આજે તો આ વર્કશોપ છે જ પણ આ જ્યારે સ્ટુડન્ટ્સ ફર્સ્ટ યર એમનું અહીંયા ભણવા આવે છે એ દરમિયાન પણ અમે ઘણા બધા આવા વર્કશોપ્સ કરીએ છીએ, બુક રીડિંગ સેશન્સ રાખીએ છીએ, એઆઈ વર્કશોપ્સ કરીએ છીએ. ધ વર્લ્ડ ગ્રાડના બાબતમાં અગર હું થોડું ઘણી માહિતી આપું તો ઇટ ઇઝ અબાઉટ ડુઈંગ ધેર ફર્સ્ટ યર યર ઇન ઇન્ડિયા, સુરત, ગુજરાત. સ્ટુડન્ટ્સ ઘણીવાર બહાર જવા માટે માંગે છે અને ઘણી બધી વસ્તુઓ એ લોકોને રોડ બ્લોક્સ થઈ જાય છે જેમ કે એમના ફાઇનાન્શિયલ પેપર સારા નથી હોતા, આઈએલટીએસ પીટી નથી હોતું અથવા તો એમના ઇન્કમ ટેક્સ રિટર્ન્સના પેપર્સ કે ઇન્ટરવ્યૂ ડેટ્સ નથી મળતી. સો આ અમે એક કોશિશ કરેલી છે રાઇટ ફ્રોમ ગુરુકુલ સિસ્ટમ જ્યારે એજ્યુકેશન સિસ્ટમ ચાલુ થયું હતું જ્યારે આપણે જતા હતા બહાર ને ગુરુ આપણને ભણાવતા હતા ટુ મોડર્ન ડે સ્કૂલ્સ ટુ ધીસ ન્યૂ એજ ટેકનોલોજી ઓફ સ્ટડિંગ ઓનલાઈન. અમે એનું સેન્ટર ખોલેલું છે. સ્ટુડન્ટ્સ ફર્સ્ટ યર અહીંયા ભણી શકે છે અને સેકન્ડ યર એ લોકો યુકે, ઓસ્ટ્રેલિયા, યુએઈ, યુએસએ કશે પણ સેકન્ડ યર ભણવા જઈ શકે છે. આના ઘણા બધા ફાયદા મેં પર્સનલી જોયા છે. આજે આ સેમિનારમાં આજે કેટલા જે વિદ્યાર્થીઓ છે તે લોકો આજે આમાં હાજર હતા? અરાઉન્ડ 50 સ્ટુડન્ટ્સ આવેલા છે ઓલ ઓવર સુરત અને એડજોઇનિંગ એરિયાઝ લાઇક ભરૂચ એન્ડ નવસારી.